જ્યાં સુધી તમે મૂંઝાતા રહો, અંદર ને અંદર મરતા રહો, વિચારમાં ડૂબ્યા રહો, ત્યાં સુધી તમે બહાર નીકળવાના જ નથી. હેલો ફ્રેન્ડ, હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગઈકાલે હું સુરતમાં ઘણા બધા લોકોને મળ્યો, જે લોકોએ પોતાના જીવનમાં જરૂરિયાત કરતાં વધારે લોનો લઈ લીધી છે અને જીવનમાં અત્યારે ખૂબ હેરાન થાય છે, ખૂબ મુશ્કેલીઓનો સામનો કરે છે. હવે એ મુશ્કેલીમાંથી આપણે કઈ રીતે ધીરે ધીરે બહાર નીકળવું એના વિશે ચર્ચા વિચારણા કરી હતી કાલે આપણે. તો એમાં જે કંઈ આપણે વાતચીત કરી હું તમારી સાથે શેર કરું. અને મોસ્ટ ઓફ બધા લોકોનો ટોપિક એક જ હોય છે કે ભાઈ તમે મારો વિડીયો તો નહીં ઉતારો ને, તમે મારી વાત તો કોઈને નહીં કરો ને, મારી વાત તો સિક્રેટ રાખશો ને. ભાઈ, આપણે જ્યાં સુધી બહાર નહીં આવીએ, જ્યાં સુધી 5 લોકોને આપણી વાત શેર નહીં કરીએ, જ્યાં સુધી ક્યાંય આપણે રજૂઆત નહીં કરીએ કે ભાઈ હું આ રીતે મારા જીવનમાં હેરાન થાઉં છું, ત્યાં સુધી આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન આવવાનું જ નથી. જ્યાં સુધી તમે મૂંઝાતા રહો, અંદર ને અંદર મરતા રહો, વિચારમાં ડૂબ્યા રહો, ત્યાં સુધી તમે બહાર નીકળવાના જ નથી. એટલે જો તમે આપણે 5 માણસને વાત કરશું, 5 માણસને આપણી વાત શેર કરશું, તો એમાંથી કંઈક વાતનું સોલ્યુશન આવશે. ક્યાંક આપણે રજૂઆત કરશું તો આપણી કોઈક મદદ કરી શકશે. એટલે આપણે એક સાથે એક થઈને ક્યાંક રજૂઆત કરવા જઈએ કે ભાઈ મારા જીવનમાં જે કાંઈ મેં લોનો લીધી છે જરૂરિયાત કરતાં વધારે, એ જરૂરિયાત મારે હતી જ નહીં અને એ લોનની હું લાયક જ નહોતો. મારો સિબિલ એટલો હતો જ નહીં કે હું 5 લોન એકહારે ભરી શકું. છતાં પણ આ જે ફાઇનાન્સ કંપનીઓ છે મને એણે આ લોનો આપી દીધી છે, જે કાંઈ રીઝનના લીધે આપી દીધી છે. એ ભૂલ એની હોય કે મારી હોય, પણ આ મારી પોઝિશન નહોતી ભરવાની, છતાં એ લોકોએ મને લોન આપી દીધી છે. હવે હું આ લોન ભરી શકતો નથી, મારા જીવનમાં ખૂબ હેરાન થાઉં છું. જો આવી રીતે આપણે ક્યાંક રજૂઆત કરશું, એક થઈને યુનિટી કરીને, 1 જણો, 2 જણો, 5 જણા, 10 જણા ક્યાંય પણ આપણે રજૂઆત કરવા જવું તો આપણને કોઈ જવાબ આપશે નહીં. મોટી માત્રામાં યુનિટી કરીને ક્યાંય પણ આપણે રજૂઆત કરવા જવું તો આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન થશે, થશે અને થશે. એટલે કે આપણે એક જ વસ્તુ શરૂ કરવાની છે, લોન મુક્તિ અભિયાન. જે આપણે ભરી શકીએ એવી લોન આપણને આપી, એનો આપણને કોઈ વાંધો જ નથી. જે લોન આપણે ખરેખર ભરી જ નથી શકતા, કેમ કે એ લોકો આપણો સિબિલ ચેક કરીને આપણા સિબિલ રેકોર્ડમાં ટોટલ માહિતી હોય છે કે ભાઈ આ વ્યક્તિની એટલી ઇન્કમ છે, મંથલી સરેરાશ એવરેજ સ્ટેટમેન્ટ આપણું બેંકનું ચેક કરે એટલે એને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ 2 થી 3 કે 4 લોન ભરી શકે એમ છે, તો આને હવે મારે 5મી લોન દેવાય નહીં. ફાઇનાન્સ કંપનીને ખબર જ હોય, ટોટલ આપણી ડિટેલ બધી ના હોય, પાન કાર્ડ નાખે એટલે તો એને ખબર જ છે કે આ વ્યક્તિ લોન ભરી નથી શકતો, તો આપણને એ લોન દે શું કામ? તમે શાંતિથી એકવાર વિચારજો. જો આવી રીતે તમે ફસાઈ ગયા હોય તો આપણે મારો સંપર્ક કરજો. મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામની મકવાણા પ્રકાશ 111, એમાં મેસેજ કરજો. આપણે બધા એક થશું અને જ્યાં આપણે રજૂઆત કરવા જવું પડે ને આપણે જાશું, રજૂઆત કરશું અને આપણે આ પ્રોબ્લેમનું જેટલું બને એટલું વહેલા સોલ્યુશન લાવશું, જેથી કરીને જે લોકો હેરાન થાય છે, પોતાના પરિવારને વ્યવસ્થિત ખવડાવી નથી શકતા, કોલ એજન્ટોના ફોન આવે છે, જીવનમાં હેરાન થઈ જાય છે, મરવાના વિચાર આવે છે, ક્યાંય દિશા નથી દેખાતી, કામમાં મન નથી લાગતું, એ લોકો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે અને પોતાનું જીવન, પોતાના પરિવારને વ્યવસ્થિત સાચવી શકે અને શાંતિથી જીવન જીવી શકે. તો સાથ સહકાર આપતા રહેજો તમારા નાના ભાઈને. ભારત માતા કી